નંદિકેશ્વરે ક્રોધવને ક્રોધમાં કહ્યું, હે મહારાજા ધીરાજા દક્ષ રાજા, કાન ખોલીને સાંભળો. ભર સભામાં તમે ભગવાન શિવનું અપમાન કર્યું છે ને, હું તમને શ્રાપ આપું છું. જાઓ, તમારા મુખમાંથી બ્રહ્મ વિદ્યા નષ્ટ થાય. અને જ હાહાકાર થયો મહારાજ. ભગવાન શિવે ચર્મચક્ષુ ખોલ્યા. નંદિકેશ્વરને પૂછ્યું, શું થયું? નંદિકેશ્વરે કહ્યું, પ્રભુ, અવિવેક થઈને આપણું અપમાન થયું છે. ભગવાન શિવે કહ્યું, અપમાન થયું ને તો વંદન કરીને ચાલો. કે ભગવાન કે શિવજી કે મારો તો સ્વભાવ છે, કોઈ બોલાવે તોય ઠીક, ના બોલાવે તોય ઠીક. અમુક ઉંમર પછી માન અપમાન મળે કે ના મળે, અમુક ઉંમર પછી શરણાગત બની અને પરિસ્થિતિમાં જીવતા શીખશો તો મૃત્યુ મંગલ થશે. એટલું જ નહીં, અંત સમયે કોઈના વ્યવહારનું દુઃખ નહીં લાગે તમને.